નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. પાપ અને મૃત્યુ સાથેનો આપણો સંઘર્ષ. આપણી આખી ચર્ચા બાઇબલના રોમનોના 8મા અધ્યાય પર આધારિત એક સ્ટડી ગાઈડમાંથી લેવામાં આવી છે, જે આમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. તો ચાલો આ ઊંડી વાતને સરળ રીતે સમજવાની કોશિશ કરીએ. આપણી આખી વાતને આપણે 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ માનવ સંઘર્ષ છે શું. પછી આપણે જોઈશું કે કેવી રીતે 2 અલગ અલગ નિયમો આપણને 2 અલગ અલગ પરિણામો તરફ લઈ જાય છે. એ પછી પાપનો ઉપાય શું છે એ જાણીશું, અને છેલ્લે આત્મામાં ચાલવાનો અર્થ શું છે અને એનાથી જીવન, શાંતિ અને પુત્રપદ કેવી રીતે મળે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો મુદ્દો માનવ સ્વભાવની અંદર રહેલો સંઘર્ષ. આ જ એ મૂળભૂત દ્વિધા છે જેના પર આખી વાત ટકેલી છે. આ જ છે મૂળ સમસ્યા, એક આંતરિક યુદ્ધ. જો એક બાજુ આપણું મન છે જે ઈશ્વરના નિયમો પ્રમાણે ચાલવા માંગે છે, પણ બીજી બાજુ આપણો જે માનવ સ્વભાવ છે, જેને અહીં શરીર કહેવાયું છે, એ આપણને પાપ તરફ ખેંચે છે. આ જે ખેંચતાણ છે ને, એ જ આખી દલીલના કેન્દ્રમાં છે. એટલે વાત એમ છે કે આ લડાઈ કોઈ બહારના દુશ્મન સાથે નથી, એ તો આપણી અંદર જ ચાલી રહી છે. અને આ આંતરિક યુદ્ધ એક એવી સમસ્યા ઊભી કરે છે જેનો ઉકેલ લાવવો જ પડે. બસ આ જ દ્વિધા આપણી આગળની ચર્ચાનો પાયો છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ વાત ક્યાં પહોંચે છે. આ જે અંદરનો સંઘર્ષ છે એ 2 અલગ અલગ શાસક સિદ્ધાંતોને જન્મ આપે છે, જેને આપણે નિયમો કહી શકીએ. અને બંનેના પરિણામો પણ સાવ અલગ છે. અહીં 2 રસ્તા બિલકુલ સાફ દેખાય છે. પહેલો છે પાપ અને મૃત્યુનો નિયમ. એનું પરિણામ શું? દોષ અને બંધન. અને એની બિલકુલ સામે છે જીવનના આત્માનો નિયમ, જે કૃપા અને આઝાદી લાવે છે. આ 2 એવી વિરોધી શક્તિઓ છે જે આપણી પસંદગીઓને દિશા આપે છે. તો આ દ્વિધા તો સ્થાપિત થઈ ગઈ. હવે આ લખાણ આપણને કથાના એક મહત્વના વળાંક પર લઈ જાય છે, એ ઉકેલ તરફ જે પાપ અને મૃત્યુના નિયમ પર જીત મેળવવા માટે આપવામાં આવ્યો છે. તો સવાલ એ થાય કે નવા ઉપાયની જરૂર જ કેમ પડી? કારણ કે જે જૂનો નિયમ હતો એ ભલે બતાવતો હતો કે પાપ શું છે, પણ એ પાપની શક્તિને તોડી નહોતો શકતો. આપણી માનવ નબળાઈને કારણે એ આપણને પાપના બંધનમાંથી છોડાવી શકતો ન હતો. મતલબ એ સમસ્યાને ઓળખી શકતો હતો, પણ એનો ઉકેલ નહોતો લાવી શકતો. અને અહીં એ ઉપાય આવે છે. આ દલીલ પ્રમાણે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યો, અને એના 3 મુખ્ય હેતુઓ હતા. પહેલું, પાપી મનુષ્ય જેવું રૂપ લેવું. બીજું, પાપ માટેનું બલિદાન બનવું. અને ત્રીજું, આ બધા દ્વારા પાપની જે સત્તા છે એને જડ મૂળથી નબળી પાડી દેવી. આ એક દૈવી હસ્તક્ષેપ હતો, જેનો હેતુ માનવ સ્વભાવની કમજોરીને દૂર કરવાનો હતો. આ સમજાવવા માટે એક સરસ ઉપમા આપવામાં આવી છે. એક જૂના ધાર્મિક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં પિત્તળનો સાપ બનાવવામાં આવ્યો હતો. એનો આકાર તો ઝેરી સાપ જેવો જ હતો, પણ એમાં ઝેર બિલકુલ નહોતું. બસ એવી જ રીતે આ લખાણ કહે છે કે ઈશુએ પાપી શરીરનું સ્વરૂપ તો લીધું, પણ તેઓ પોતે પાપથી સંપૂર્ણપણે મુક્ત રહ્યા. તો હવે આ ઉપાય સ્થાપિત થઈ ગયો, તો એનું પરિણામ શું? હવે એક નવી પસંદગી અને જીવવાની એક નવી રીત સામે આવે છે. અને આ રીત 2 અલગ અલગ માનસિકતાઓ વચ્ચે વહેંચાયેલી છે. ચાલો પહેલા શારીરિક મન શું છે એ સમજીએ. આ એવી વિચારસરણી છે જે સંપૂર્ણપણે આપણા પાપી સ્વભાવના નિયંત્રણમાં હોય છે. એને ઈશ્વરના વિરોધી તરીકે જોવામાં આવે છે, જે એના નિયમોનું પાલન કરી જ નથી શકતું. અને એની બિલકુલ વિરુદ્ધ આપણી પાસે છે આધ્યાત્મિક મન. આ એવી વિચારસરણી છે જે પવિત્ર આત્મા દ્વારા ચાલે છે. શારીરિક મનના વિનાશક રસ્તાથી સાવ અલગ આ રસ્તો આપણને જીવન અને શાંતિ તરફ લઈ જાય છે. આ જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. શારીરિક મન પાપ વિશે જ વિચારે છે, ઈશ્વરનો વિરોધ કરે છે, અને એનો અંત મૃત્યુમાં આવે છે. જ્યારે એનાથી ઉલટું આધ્યાત્મિક મન આત્માને ગમતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ જીવન અને શાંતિ તરફ દોરી જાય છે, અને વ્યક્તિને ઈશ્વર સાથે એક નવો સંબંધ બાંધવાનો મોકો આપે છે. પસંદગી અને એના પરિણામો બિલકુલ સાફ છે. અને આ જ વાત આપણને આપણા છેલ્લા વિભાગ પર લઈ આવે છે. શરીર કે પછી આત્મા?
આ બેમાંથી કોઈ એકને અનુસરવાની પસંદગીના અંતિમ પરિણામો શું છે? અહીં એક બહુ જ મહત્વની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કોઈ મજબૂરી નથી, પણ એક સક્રિય પસંદગી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પાપી સ્વભાવનો ગુલામ બનવા માટે બંધાયેલો નથી. એના બદલે એની પાસે આત્માની મદદથી શરીરની ખોટી ઈચ્છાઓ પર કાબૂ મેળવવાની પસંદગી છે. છેવટે આ આખી યાત્રા એક ચોક્કસ ક્રમમાં આગળ વધે છે. શરૂઆત થાય છે ઈશ્વરના આત્માને પ્રાપ્ત કરવાથી. ત્યાર પછી વ્યક્તિએ આત્માના માર્ગદર્શન પ્રમાણે જીવે છે અને અંતે આ પ્રક્રિયાના પરિણામે એને ઈશ્વરના પુત્ર તરીકેની એક નવી ઓળખ મળે છે. અને આજના આ વિશ્લેષણને આપણે આ વિચારશીલ પ્રશ્ન સાથે પૂરું કરીશું. આજે આખું માળખું છે એ આપણા અસ્તિત્વને બે અલગ અલગ સિદ્ધાંતો વચ્ચેની એક સતત પસંદગી તરીકે રજૂ કરે છે. તો સવાલ એ છે કે આ લખાણ દ્વારા વ્યાખ્યાયિત આધ્યાત્મિક જીવનના સ્વભાવ વિશે આ શું બતાવે છે? આ એક વિચારવા જેવી વાત છે.